ઈરાન સમર્થિત હુતી મિસાઇલ સ્ટોરેજ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સુવિધાઓને નિશાન બનાવીને યુએસ સૈન્યએ હવાઈ હુમલાઓની શ્રેણી હાથ ધરી। યુએસ સૈન્યએ યમનની રાજધાની સનામાં ઈરાન સમર્થિત હુતી મિસાઇલ સ્ટોરેજ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સુવિધાઓને નિશાન બનાવીને હવાઈ હુમલાઓની શ્રેણી હાથ ધરી। યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનનો ઉદ્દેશ હુતીઓની કામગીરીને વિક્ષેપિત અને નબળી પાડવાનો હતો, જે દક્ષિણ લાલ સમુદ્ર, બબલ મંદેબ અને અદનની ખાડીમાં યુએસ નૌકાદળના યુદ્ધ જહાજો અને વેપારી જહાજોને ધમકી આપી રહી હતી। આ હવાઈ હુમલાઓથી હુતી બળવાખોરો અને ઇઝરાયેલની સૈન્ય વચ્ચે વધતી તણાવ અને પ્રતિક્રિયા હુમલાઓની વચ્ચે આવ્યા છે। હુતીઓ, જેને ઔપચારિક રીતે અંસાર અલ્લાહ તરીકે ઓળખવામાં આવે છે, ગાઝા સંઘર્ષ શરૂ થયા પછીથી પેલેસ્ટિનિયનો સાથે એકતા દર્શાવવા માટે આંતરરાષ્ટ્રીય શિપિંગ લેન અને ઇઝરાયેલને ડ્રોન તથા મિસાઇલથી નિશાન બનાવી રહ્યા છે। તાજેતરની ઘટનામાં હુતીઓએ મધ્ય ઇઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઇલ ફાયર કરી, જે તેલ અવીવ જાફા વિસ્તારમાં ઉતરી, જેમાં 16 લોકો ઘાયલ થયા। તેના પ્રત્યાઘાતમાં યુએસ સૈન્યએ વધુ હુમલાઓને રોકવા અને પ્રાદેશિક સ્થિરતા જાળવવા માટે મુખ્ય હુતી સુવિધાઓને નિશાન બનાવી। આ ઓપરેશનમાં અમેરિકન F-A-18 હોર્નેટ ફાઇટર જેટ્સનો સમાવેશ થયો, જેણે સફળતાપૂર્વક અનેક હુતી ડ્રોન અને લાલ સમુદ્ર પર એક એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલને નિશાન બનાવી। યુએસ સૈન્યની ક્રિયાઓ પ્રદેશમાં તેના હિતો અને મૈત્રીજનોને સુરક્ષિત રાખવા માટે વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે। CENTCOMના નિવેદનમાં આ હુમલાઓની સુરક્ષા જાળવવામાં અને હુતીઓના વધુ આક્રમણને રોકવામાં મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો। હુતીઓ યમનની ચાલુ સંઘર્ષમાં એક મહત્વપૂર્ણ બળ છે, જે દેશના મોટા ભાગના ભાગો, જેમાં રાજધાની સનાનો સમાવેશ થાય છે, તેના પર નિયંત્રણ ધરાવે છે। આંતરરાષ્ટ્રીય શિપિંગ અને પ્રાદેશિક લક્ષ્યો પર તેના હુમલાઓએ વિવિધ રાષ્ટ્રો, જેમાં યુએસ અને ઇઝરાયેલનો સમાવેશ થાય છે, તરફથી નિંદા અને સૈન્ય પ્રતિસાદને આકર્ષ્યા છે। જેમ જેમ યમનમાં પરિસ્થિતિ વિકસિત થઈ રહી છે, આંતરરાષ્ટ્રીય સમુદાય સતર્ક રહે છે, માનવતાવાદી સંકટને ઉકેલવા અને પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે।